નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કલાપી વિનય મંદિર લાઠી મનોયત્ન 3.1ની અંદર મિત્રો આપણે દલીલ માટેનું રૂપ અને તેના સ્થાનાપતિ નિદર્શનના અનુસંધાનની અંદર જોયું કે દલીલ આપેલી હોય તો એ કયા દલીલના રૂપ માટેની છે, અનુમાનના કયા નિયમને અનુલક્ષીને છે એ વિશે આપણે જોયું. આજે મનોયત્ન 3.1ની અંદર પ્રશ્ન નંબર 2 આગળ જોઈએ. પ્રશ્ન નંબર 1 અત્યારે આપણે જે જોવાનો છે પ્રશ્ન નંબર 2 કે દલીલ માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શન જે આપેલું છે એ અનુમાનના કયા નિયમનું છે અને ખાલી જગ્યા છે એ આપણે મિત્રો પૂરવાની છે કે સ્થાનાપતિ નિદર્શન કયા નિયમનું છે અને એ રૂપને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે જોઈએ મિત્રો મનોયત્ન 3.1ની અંદર પ્રશ્ન નંબર 2 એમાં 1 જે શરતી નાના કૌંસમાં કે સમુચય આર નાનો કૌંસ આ એક વિધાન છે. આ વિધાન છે અને આપણે વિધાનપરક પરિવર્તી દ્વારા આપણે દર્શાવશું. તો આપણે વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ મિત્રો આપણે અહીંયા 4 અક્ષરોનો ઉપયોગ કરવાનો છે. અનુમાનના જે 8 નિયમો છે એની અંદર આ 4 જ વિધાનપરક પરિવર્તીઓ છે, P, Q, R અને S. પહેલા વિધાન માટે P, બીજા વિધાન માટે Q, ત્રીજા વિધાન માટે R અને ચોથા વિધાન માટે આપણે S નો ઉપયોગ કરવાનો છે. જેમ જેમ જરૂરિયાત પડે એમ આપણે એનો ઉપયોગ કરવાનો છે. પરંતુ જો એકનું એક વિધાન ફરીવાર પુનરાવર્તન પામતું હોય ત્યારે એકને એક જ વિધાનપરક પરિવર્તીઓનો નિર્દેશ કરવાનો છે. તો જોઈએ મિત્રો, તો પહેલું વિધાન છે જે, તો એની માટે મિત્રો આપણે અહીંયા P દર્શાવશું. નાના કૌંસમાં જે સમુચય R છે, નાનો કૌંસ આ એક સંયુક્ત વિધાન છે, આ સાદું વિધાન છે, આ એક સંયુક્ત વિધાન છે. તો એની માટે આપણે અહીંયા Q દર્શાવશું મિત્રો. એ પછી સાદું વિધાન હોય કે સંયુક્ત વિધાન હોય કે જટિલ સંયુક્ત વિધાન હોય તો એની માટે આપણે અહીંયા વિધાનપરક પરિવર્તનનો નિર્દેશ કરીએ છીએ. ત્યાર પછી બીજું વિધાન છે એ ખાલી જગ્યા છે તો એ આપણે પૂરવાની છે. અને ત્રીજું વિધાન ફલિત વિધાન છે એ જે નિષેધ જે છે તેથી નિષેધ જે છે તો જે વિધાન અહીંયા આવ્યું છે ફરીવાર તો એની માટે મિત્રો જે માટે P સંજ્ઞાનો નિર્દેશ કર્યો છે તો આપણે અહીંયા P દર્શાવશું. અહીંયા જે વિધાન છે અહીંયા જે છે અહીંયા બંનેમાં શું તફાવત છે તો અહીંયા નિષેધ વધારે છે તો આપણે અહીંયા નિષેધ દર્શાવી દઈશું, નિષેધ P એમ દર્શાવી દઈશું મિત્રો. તો વિધાન મિત્રો આપણે આપેલું છે, બાજુમાં રૂપ આપણે દર્શાવશું. પહેલું વિધાન છે એ P, બીજું વિધાન છે Q. આ બંને વિધાનોને શરતી તાર્કિક કારક વડે જોડાયેલા હોવાથી P શરતી Q એમ મિત્રો આપણે અહીંયા દર્શાવશું. P શરતી Q. બીજું છે એ ખાલી જગ્યા છે, આપણને ખબર નથી. ત્રીજું ફલિત વિધાન છે તેથી નિષેધ P. આવું રૂપ આપણને મળે છે. પ્રથમ વિધાન છે એ આપણી પાસે છે, ત્રીજું વિધાન પણ આપણી પાસે છે, પણ બીજું વિધાન આપણી પાસે નથી એટલે કે ખાલી જગ્યા છે. તો P શરતી Q એ આપણે જોશું 8 નિયમોની અંદર મિત્રો. P શરતી Q ક્યાં છે તો અહીંયા મિત્રો છે P શરતી Q છે, અહીંયા P શરતી Q છે, અહીંયા પણ P શરતી Q છે, અહીંયા પણ P શરતી Q છે. તો 4 નિયમોની અંદર P શરતી Q છે. પહેલું વિધાન પહેલો નિયમ MP માં, MP ની અંદર CD અને HS ના નિયમની અંદર પ્રથમ આધાર વિધાન P શરતી Q છે. તો એમાં આપણે નજર કરી P શરતી Q વિધાન ક્યાં છે. બીજું વિધાન છે ખાલી જગ્યા છે એટલે કે બીજા વિધાનની આપણને ખબર નથી. ત્રીજું વિધાન છે એ નિષેધ P. તો આપણે ત્રણેય નિયમોની 4 નિયમોની અંદર આપણે જોશું MP, MT, CD અને SS ના નિયમની અંદર. આ 4 નિયમોની અંદર આપણે જોશું કે કયા નિયમની અંદર ફલિત વિધાનમાં નિષેધ P છે. તો આ પહેલું વિધાન આપણે જોઈએ છીએ તો એની અંદર P શરતી Q પહેલું વિધાન છે, ઓકે બરાબર છે. ફલિત વિધાન તો અહીંયા Q છે પણ આપણે કેવું જોવે છે, નિષેધ P જોવે છે. તો MP ના નિયમની અંદર નથી મિત્રો. MP ના નિયમની અંદર જોશું P શરતી Q છે તો હા P શરતી Q વિધાન છે પહેલું. બીજું વિધાનની ખબર નથી. ફલિત વિધાનમાં નિષેધ P છે તો હા બરાબર છે. તો પ્રથમ વિધાન મળે છે મિત્રો અને ત્રીજું વિધાન પણ મળે છે. તો આ નિયમ મુજબ આ દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનનું રૂપ બની શકે છે. તો P શરતી Q આધાર વિધાન નંબર 1 ની અંદર છે, નિષેધ P ફલિત વિધાનની અંદર છે, નિષેધ P તેથી નિષેધ P તો ત્રીજા વિધાનની અંદર છે મિત્રો. તો પહેલું અને ત્રીજું વિધાન આપણને મળી જાય છે. તો બીજું વિધાન છે કયું આવી શકે તો આપણને ખબર પડવી જોઈએ કે નિષેધ કયું
એ બીજું આધાર વિધાન બને તો આપણે એ દર્શાવી દઈશું નિષેધ ક્યુ મિત્રો. તો આપણે ખ્યાલ પડી ગયો કે એમટીના નિયમ મુજબ આ દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે. તો અહીંયા નિષેધ ક્યુ છે તો ક્યુ ની જગ્યાએ ક્યુ વિધાન અહીંયા આપણે અહીંયા મૂકશું. ક્યુ ની જગ્યાએ ક્યુ તો ક્યુ ની જગ્યાએ ક્યુ વિધાન છે મિત્રો. તો ક્યુ ની જગ્યાએ કે સમુચ્ચય આર છે. ક્યુ ની જગ્યાએ ક્યુ આપણે દર્શીએ. અહીંયા બંનેમાં શું તફાવત છે તો અહીંયા નિષેધ મિત્રો વધારે છે. તો આપણે અહીંયા નિષેધ દર્શાવી દઈશું મિત્રો. તો નિષેધ કૌંસમાં કે સમુચ્ચય આર આ રૂપ મુજબ આપણને સ્થાનાપતિ નિદર્શન મિત્રો પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરી દીધી. શું ખાલી જગ્યા આવી નિષેધ કૌંસમાં કે સમુચ્ચય આર અને એમનું રૂપ આપણે અહીંયા લખી નાખ્યું પહેલા કે પી શક્તિ ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ ક્યુ કયા નિયમનો છે તો એમટી ના નિયમનું રૂપ છે. તો આ આપણે મિત્રો દર્શાવી દઈશું. તો સૌપ્રથમ આપણે વિધાનપરક પરિવર્તિઓ દર્શાવશું અને દર્શાવ્યા પછી આપણે રૂપ આપણે દર્શાવશું અને નિયમને આધારે તમારી ખાલી જગ્યા કઈ છે એ આપણે મિત્રો પૂરી એટલે આપણને ખ્યાલ આવે કે પી શક્તિ ક્યુ તેથી પી એમટીના નિયમની અંદર છે. બીજું વિધાન છે એ નિષેધ ક્યુ છે તો નિષેધ ક્યુને આપણે અહીંયા દર્શાવી દીધું છે. એને આધારે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરી દીધી છે મિત્રો. તો આપણને દલીલ માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શન માટેનો જે 3 વિધાનો આપેલા છે એમાં બીજી ખાલી જગ્યા હતી એ આપણે પૂરી દીધી છે. એમટીના નિયમ મુજબ મિત્રો આપણે પ્રાપ્ત થઈ જાય છે. આગળ પ્રયત્ન કરીએ ધીમે ધીમે એટલે મિત્રો આપણને આવશે. તો બીજું દલીલ માટેનું સ્થાનાપતિ નિદર્શન છે. જઈએ મિત્રો. પહેલું વિધાન છે મિત્રો જે એની માટે ટી. બીજું વિધાન છે મિત્રો નાના કૌંસમાં કે સમુચ્ચય આર છે આ એક વિધાન છે એની માટે ક્યુ. ફલિત વિધાનની અંદર જે વિધાન છે એ જ અહીંયા મિત્રો છે. અહીંયા પી છે મૂલ્ય તો આપણે એને પી દર્શાવ્યું છે મિત્રો. પહેલું વિધાન છે એ વિકલ્પન કાર્ય વડે જોડાયેલું છે તો પી વિકલ્પન ક્યુ મિત્રો આપણે અહીંયા દર્શાવશું. પી વિકલ્પન ક્યુ. બીજી છે ખાલી જગ્યા છે અને ત્રીજું ફલિત વિધાન છે તેથી પી મિત્રો. તો 8 નિયમો છે એની અંદર મિત્રો આ રૂપ આપણે જોવાનું છે. તો પહેલું વિધાન છે પી વિકલ્પન ક્યુ. તો પી વિકલ્પન ક્યુ આ ડીએસ ના નિયમની અંદર છે મિત્રો. માત્ર એક જ નિયમની અંદર પ્રથમ આધાર વિધાન પી વિકલ્પન ક્યુ છે. બીજા કોઈ નિયમની અંદર નથી. તો પી વિકલ્પન ક્યુ છે મિત્રો જોઈ લીધો હશે આપણે. તો પી વિકલ્પન ક્યુ પહેલું વિધાન છે. ફલિત વિધાનની અંદર પી તો અહીંયા પી છે મિત્રો. ત્રીજું વિધાન છે પી. બીજું છે એ ખાલી જગ્યા છે. બીજી છે એ ખાલી જગ્યા છે. તો રૂપ મુજબ આપણે જોઈએ કે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી. તો પ્રથમ વિધાન આપણી પાસે છે ત્રીજું છે તો બીજી ખાલી જગ્યા છે આપણે દર્શાવવાની છે. તો નિષેધ ક્યુ અહીંયા આવશે મિત્રો. નિષેધ ક્યુ ડીએસ ના નિયમ મુજબ આપણે પ્રાપ્ત થયું છે કે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી. તો ક્યુ ની જગ્યાએ ક્યુ તો ક્યુ ની જગ્યાએ શું છે તો કે સમુચ્ચય આર મિત્રો. ક્યુ સમુચ્ચય આર ક્યુ ની જગ્યાએ ક્યુ. અહીંયા શું વધારે છે મિત્રો અહીંયા નિષેધ વધારે છે તો આપણે અહીંયા નિષેધ દર્શાવી દઈશું. તો નિષેધ કૌંસમાં કે સમુચ્ચય આર મિત્રો. તો આપણે અહીંયા મિત્રો દર્શાવી દઈએ કે નિષેધ કૌંસમાં કે સમુચ્ચય આર. તો આપણને દલીલ માટેનું સ્થાનાપતિ નિદર્શન માટેની ખાલી જગ્યા મળી ગઈ છે. કે સ્થાનાપતિ નિદર્શન કયા અનુમાનના નિયમના રૂપનું છે તો ડીએસ ના નિયમનું રૂપ છે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી. તો આપણને દલીલ માટેની રૂપની ખાલી જગ્યા મિત્રો પુરાઈ ગઈ અને એનું રૂપ આપણે જણાવી દીધું. એનું કયા નિયમનું રૂપ છે એ પણ દર્શાવી દીધું. ત્રીજી મિત્રો જોઈએ આપણે મિત્રો. તો નાના કૌંસમાં બી સમુચ્ચય એસ નાનો કૌંસ પૂરો આ એક મિત્રો આખું એક વિધાન છે. કૌંસ અહીંયા દર્શાવેલો છે એટલા માટે બી. નાના કૌંસમાં એન વિકલ્પન એન એ બીજું એક વિધાન એટલા માટે ક્યુ. ત્રીજી ખાલી જગ્યા છે મિત્રો. તો પહેલું વિધાન છે પી છે બીજું વિધાન ક્યુ છે તેથી અહીંયા આપણે આવું જોવાનું છે. તો પી વિધાન એક છે અને ક્યુ એક બીજું વિધાન છે. તો આપણે આ નિયમોની અંદર મિત્રો જોઈએ તો નજર કરશું તો ખ્યાલ આવશે કે અહીંયા છે મિત્રો પી અને ક્યુ બે વિધાનો છે કે પી અને ક્યુ તેથી પી સમુચ્ચય ક્યુ. તો ત્રીજી ખાલી જગ્યાની અંદર મિત્રો આપણે અહીંયા દર્શાવી દઈએ કે પી સમુચ્ચય ક્યુ એમનું રૂપ છે. તો કન્જક્શનના નિયમનું રૂપ છે મિત્રો કે બે વિધાનોને સમુચ્ચય કારક વડે જોડવા માટેનો નિયમ છે કન્જક્શનનો નિયમ છે મિત્રો. તો પી અને ક્યુ આ બે વિધાનો છે એને અહીંયા જોઈન્ટ કરી દેવાનું. તો પી છે એ બી સમુચ્ચય એસ છે મિત્રો. સમુચ્ચય નાના કૌંસમાં ક્યુ વિધાન છે. આ પી વિધાનને આપણે અહીં મૂક્યું છે. આ પી છે ક્યુ વિધાન અહીંયા છે એને સમુચ્ચય કારક વડે જોડવાનું છે તો આપણે અહીં સમુચ્ચય દર્શાવ્યો છે. ક્યુ વિધાન છે એ એમ વિકલ્પન એન વિધાન છે તો આપણે અહીંયા દર્શાવી દીધું કે પી અને ક્યુ આ બંને વિધાનોને સમુચ્ચય કારક વડે જોડવાનું છે. તો આપણે ખ્યાલ આવી જાય કે નિયમોને ધ્યાનમાં રાખીને આપણે કરતા જશું જોતા જશું સાઈડમાં બાજુમાં રાખીને એટલે આપણે નિયમો જોતા જશું એટલે ખ્યાલ આવશે. તો પી અને ક્યુ બંને વિધાનોને સમુચ્ચય કારક વડે જોડવામાં આવશે. કન્જક્શનનો નિયમ મિત્રો છે.
છઠ્ઠું મિત્રો છે નાના કૌંસમાં એ સમુચય બી નાનો કૌંસ પૂરો સત્ય નાના કૌંસમાં જે સમુચય બી ખાલી જગ્યા. ત્રીજું વિધાન છે નાના કૌંસમાં એ સમુચય બી નાનો કૌંસ પૂરો વિકલ્પ નાના કૌંસમાં ઈ સમુચય એક નાનો કૌંસ પૂરો. તેથી નાના કૌંસમાં જે સમુચય ડી નાનો કૌંસ પૂરો વિકલ્પ નાના કૌંસમાં જે વિકલ્પ એસ નાનો કૌંસ પૂરો. તો આપણે પ્રથમ વિધાન છે એની માટે પી, આ બીજું વિધાન આવ્યું એની માટે ક્યુ. આ જ વિધાન અહીંયા મિત્રો ફરીવાર પુનરાવર્તન પામ્યું છે તો એની માટે આપણે અહીંયા પી દર્શાવ્યું છે તો અહીંયા પી દર્શાવ્યું છે. આ વિધાન નવું આવ્યું છે અહીંયા નથી. ત્રીજું વિધાન આવ્યું પહેલું વિધાન પી બીજા વિધાન માટે ક્યુ ત્રીજું વિધાન માટે આવ્યું છે મિત્રો એટલા માટે આર આપણે દર્શાવીશું. આગળ આપણે ચર્ચા કરીએ પહેલા વિધાન માટે પી બીજા વિધાન માટે ક્યુ ત્રીજા વિધાન માટે આર અને ચોથા વિધાન માટે આપણે એસ દર્શાવવાનું છે. ત્યાર પછી જે સમુચય ડી એ અહીંયા છે મિત્રો. આ વિધાન માટે ક્યુ દર્શાવ્યું છે. આ વિધાન નવું આવ્યું છે મિત્રો એટલે એસ. તો જેમ જેમ વિધાનો આવે એમ આપણે વિધાન પરક પરિવર્તી મૂકતા જવાનું અને આપણે ખ્યાલ મિત્રો આવતા જશે. તો પહેલું વિધાન છે એ શક્તિ કારક વડે જોડાયેલું છે એટલે કે પી શક્તિ ક્યુ. બીજું વિધાન છે ખાલી જગ્યા છે ખબર નથી મિત્રો આપણે શોધવાની છે. ત્રીજું વિધાન છે પી વિકલ્પ આર મળશે પી વિકલ્પ આર અને ચોથું તેથી ફલિત વિધાન છે તેથી ક્યુ વિકલ્પ એસ. તો પી શક્તિ ક્યુ ખાલી જગ્યા આ બીજું વિધાન છે. પી વિકલ્પ આર ત્રીજું વિધાન છે અને તેથી ક્યુ વિકલ્પ એસ. તો આ કયા નિયમનું રૂપ છે તે આપણે મિત્રો આપણે જોશું એટલે ખ્યાલ આવશે. આપણને મોઢે આવતું નથી એટલે બાજુમાં રાખીને આપણે પ્રેક્ટિસ કરવાની. તો પહેલું તો એક ચાર વિધાનો આવેલા છે. તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ ગ્રુપની અંદર ચાર વિધાનો આપવામાં આવે છે. 3 વિધાનો છે એ ખાલી જગ્યા એટલે કે 4. તો આપણે એક જ નિયમ એવો છે મિત્રો સીટીનો નિયમ કે એની અંદર 4 વિધાનો આવે છે કે પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી વિકલ્પ આર તેથી ક્યુ વિકલ્પ એસ. તો આપણે અહીંયા જોશું મિત્રો 4 વિધાનો આમાં છે એક જ નિયમ. બાકીના બધામાં 3 છે. એક શિફ્ટના નિયમની અંદર એક છે મિત્રો. બાકી બધામાં 4 વિધાનો છે. એકમાં 4 વિધાનો છે. તો પી શક્તિ ક્યુ તો અહીંયા મળે છે પી શક્તિ ક્યુ મિત્રો પહેલું. બીજું છે આપણી પાસે ખાલી જગ્યા છે બીજું નથી આપણી પાસે. ત્રીજું છે પી વિકલ્પ આર છે બરાબર મળે છે આપણને પી વિકલ્પ આર. તેથી ક્યુ વિકલ્પ એસ મિત્રો છે. તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ગ્રુપને આધારે આપણે નિયમો જોશું તો ખ્યાલ આવી જશે કે સીડીના નિયમનું રૂપ મળે છે. બીજું છે ખાલી જગ્યા છે તો બીજું વિધાન છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો બીજા વિધાનની અંદર આર શક્તિ એસ આપણે મૂકી દઈએ. આર શક્તિ એસ એટલે ખાલી જગ્યા આપણી પૂરાઈ. તો આ ખાલી જગ્યાને આધારે આ વિધાન જે આપણે બીજું છે એને આપણે અહીંયા દર્શાવવાનું છે. તો આરની જગ્યાએ કયું વિધાન છે આર અહીંયા છે મિત્રો. આરની જગ્યાએ આર મૂકશું તો આરની જગ્યાએ કયું વિધાન છે તો ઈ સમુચય એફ. ઈ સમુચય એફ મિત્રો છે. તો આરની જગ્યાએ આપણે અહીંયા આર દર્શાવી દઈશું. ત્યાર પછી એસ છે મિત્રો એસ. તો એસ અહીંયા છે તો આપણી પાસે એસ અહીંયા છે એને આપણે અહીંયા ક્યાં દર્શાવવાનો છે મિત્રો અહીંયા દર્શાવવાનો. તો અહીંયા ક્યુ કારક છે તો શક્તિ કારક છે મિત્રો અને એસ ની જગ્યાએ જી વિકલ્પાન એચ વિધાન આપણે દર્શાવી દઈશું મિત્રો. તો પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી વિકલ્પન આર તેથી ક્યુ વિકલ્પન એસ. તો પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી વિકલ્પન આર તેથી ક્યુ વિકલ્પન એસ મિત્રો. તો આપણે મિત્રો બરાબર યાદ રાખશું 4 વિધાનો અહીંયા આવે છે એટલે બરાબર આ એક જ નિયમની અંદર 4 વિધાનો આવે છે એટલે એને બરાબર થોડુંક યાદ રાખશું મિત્રો. બધા જ નિયમોને આપણે ધ્યાનમાં રાખીને આપણે પ્રયત્ન કરશું. એનું રૂપને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરશું. આપણે 4 અહીંયા આપણે ટેક્સ્ટ બુકની અંદર 10 આપેલા છે પ્રશ્ન 2 ની અંદર અને 5 કરાવ્યા છે. 5 એક કરવાનું છે આપણે બાકી ફટાફટ કરી લઈએ. તો પહેલું વિધાન છે પી બીજું વિધાન છે મિત્રો ક્યુ એ વિધાન છે અહીંયા છે મિત્રો ક્યુ. અહીંયા મિત્રો પી અને ક્યુ દર્શાવું છે. પ્રથમ આધાર વિધાન છે એની અંદર મિત્રો આપણે નિષેધ કંઈ દર્શાવવાનો નથી. પી અને ક્યુ જ દર્શાવવાનું પહેલા આધાર વિધાન. 8 નિયમોની અંદર નિષેધ ક્યાંય નહીં આવે મિત્રો. પી ક્યુ આવશે મિત્રો એટલે આપણે બરાબર ધ્યાન આપશું. તો પહેલું વિધાન છે એની માટે પી બીજા વિધાન માટે ક્યુ ત્રીજું વિધાન છે એ ક્યુ છે પણ અહીંયા નિષેધ વધારે છે તો આપણે એ નિષેધ દર્શાવી દઈશું. તો પ્રથમ વિધાન છે બીજું વિધાન ત્રીજું ખાલી ગયા. તો પ્રથમ વિધાન છે એ શક્તિકારક વડે જોડવાનું છે એટલે કે પી શક્તિ ક્યુ. બીજું વિધાન છે નિષેધ ક્યુ તેથી ખાલી જગ્યા. તો પી શક્તિ ક્યુ અહીંયા છે મિત્રો નિષેધ ક્યુ છે અહીંયા છે. તો પી શક્તિ ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. તો મિત્રો આપણને ખ્યાલ આવી જશે. તો પી શક્તિ ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી એમ ટીના નિયમનું રૂપ છે મિત્રો. તો ખાલી જગ્યામાં નિષેધ પી તો પી ની જગ્યાએ પી તો પી અહીંયા છે. તો પી અહીંયા છે મિત્રો
નિષેધ કૌંસમાં બી સમુચય એમ. અહીંયા આપણે પીની જગ્યાએ પી દર્શાવ્યું છે મિત્રો. પીની જગ્યાએ પી એટલે કે પીની જગ્યાએ નિષેધ કૌંસમાં બી સમુચય એમ છે. અહીંયા એક નિષેધ વધારે છે. અહીંયા એક નિષેધ વધારે છે તો આપણે અહીંયા મિત્રો દર્શાવી દઈશું એક નિષેધ વધારે. તો આપણને એમટીના નિયમ મુજબ રૂપ પ્રાપ્ત થાય છે. તેથી અહીંયા આપણે મિત્રો આ પ્રશ્ન 2 ને અહીંયા મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. બાજુમાં નિયમો રાખીને ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરવાનો. 1 થી 5 છે મિત્રો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરી છે અને તેમનું રૂપ આપણે જણાવ્યું છે. આગળના પીરિયડમાં પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે આગળ જોઈશું મિત્રો. ખાસ બધા જ વિદ્યાર્થીઓને તમને નમ્ર વિનંતી છે કે બરાબર નિયમોને તૈયાર કરીને આપણે પ્રયત્ન કરશું એટલે આપણને ધીમે ધીમે આવડી જશે. આગળના પીરિયડમાં જોઈશું.